નમસ્કાર દોસ્તો, મારું નામ નીતા છે. ઉંમર માત્ર 28 વર્ષ, પણ મારા ભાગ્યમાં એટલું બધું દુઃખ લખાયેલું છે કે ક્યારેક લાગે છે કે જીવનની દરેક સવાર માત્ર નવા દુઃખ લાવવા માટે જ આવે છે. મિત્રો, આજે હું તમને મારી આખી વાર્તા કહું છું. 2 વર્ષ પહેલાં મારું જીવન એક સાદું પણ સુખી હતું. અમે ગુજરાતના એક નાના ગામમાં રહેતા હતા. નામ હતું કાનપુર. મારા પતિ કિરણની પાસે પોતાની 2-3 એકર જમીન હતી. અમે બંને સાથે મળીને ખેતી કરતા. સવારે વહેલા ઉઠીને ખેતરે જતા, બપોરે ઘરે આવીને જમતા, સાંજે ફરી ખેતરમાં કામ. અમારી એક નાનકડી દીકરી હતી, સાના, માત્ર 5 વર્ષની. સાના ખેતરમાં અમારી સાથે રમતી, ક્યારેક નાના નાના કામમાં મદદ કરતી. તેની હસી અમારા થાકને ભૂલાવી દેતી. કિરણ મને હંમેશા કહેતો, નીતા, તું અને સાના મારા જીવનનું સૌથી મોટું સુખ છો. ત્યારે હું હસીને કહેતી, અને તું મારો સહારો છે. પણ જિંદગી મિત્રો ક્યારેય એક સરખી નથી રહેતી. એક દિવસ વરસાદની ઋતુ હતી. આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા. કિરણ સવારથી ખેતરમાં હતો. ખેતરમાં પાણીની વ્યવસ્થા કરવાનું હતું. બપોરે અચાનક વીજળી પડી. ગામના લોકોએ કહ્યું કે વીજળી કિરણને લાગી. હું ગભરાઈને દોડી ગઈ. ખેતરની વચ્ચે કિરણ જમીન પર પડેલો હતો. તેના હાથમાં હજુ કોદાળ હતી. મેં તેને હલાવ્યો, પણ તે હલ્યો નહીં. ગામના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, પણ રસ્તામાં તેનું અવસાન થઈ ગયું. ડૉક્ટરે તપાસીને કહ્યું, વીજળીનો ઝટકો ખૂબ તીવ્ર હતો. એ પળે મારી દુનિયા અંધારી થઈ ગઈ. હું રડતી, સીંચો પાડતી તેના શરીર પાસે બેસી રહી. સાના મારી પાછળ આવી અને પપ્પા ઉઠો ને એમ કરતી રડવા લાગી. મારા આંસુ રોકાતા નહોતા. ગામના લોકો મને સમજાવતા, પણ કોઈના શબ્દો મારા દિલ સુધી પહોંચતા નહોતા. અંતિમ વિધિ પછી જ્યારે ઘરે આવી ત્યારે ઘર સૂનું લાગ્યું. કિરણની ખાટલી ખાલી, તેની કપડાની ખોળી, તેની ચપ્પલ, મને બધું તેની યાદ અપાવતું. રાત્રે સાના મારી બાજુમાં સૂતી અને રડતી, મમ્મી પપ્પા ક્યાં ગયા? મને જવાબ આપવો મુશ્કેલ થઈ જતો. મારા મા બાપ નાનપણમાં અકસ્માતમાં ગુજરી ગયા હતા. કિરણના ભાઈ અને બહેનો ગામમાં જ હતા, પણ તેઓ પોતાના પરિવાર સાથે વ્યસ્ત હતા. તેણે થોડા દિવસ મદદ કરી, પછી કહ્યું, તારે તારું જીવન હવે જોવું પડશે. હું અને સાના એકલા પડી ગયા. ખેતરનું કામ બંધ થઈ ગયું. જમીન પર ઘાસ ઉગી ગયું. પૈસા ખતમ થઈ ગયા. ઘરનું ભાડું, સાનાની શાળાની ફી, રોજિંદો ખર્ચો, હવે બધું મુશ્કેલ થઈ ગયું. હું રાત દિવસ રડતી રહેતી. ક્યારેક લાગતું કે જીવનનો અંત આવી ગયો છે. પણ એક દિવસ મને લાગ્યું કે આ રીતે ચાલે તો નહીં. સાનાનું ભવિષ્ય છે, તેને ભણાવવી છે, તેને સારું જીવન આપવું છે. મારે પોતાના પગ પર ઊભું રહેવું પડશે. મેં ગામના સરપંચને મળીને કહ્યું, મને ખેતરમાં કામ મળે એવું કરો, હું મહેનત કરીશ. સરપંચે કહ્યું, બેટા, તું એકલી સ્ત્રી છે, ખેતરમાં કામ મુશ્કેલ છે, પણ ગામની બહાર રામજીભાઈના મોટા ખેતરમાં મજૂરીનું કામ છે. તું ત્યાં જઈને વાત કર. બીજે દિવસે હું સાનાને પડોશના પાસે છોડીને રામજીભાઈના ખેતરે પહોંચી. ત્યાં 50-60 એકર જમીન હતી. રામજીભાઈએ મને જોઈને પૂછ્યું, તું કામ કરવા આવી છે? પણ ખેતરમાં ભારે કામ છે. તડકો, વરસાદ, ભારે વજન. મેં નમ્રતાથી કહ્યું, હું બધું કરીશ.
મારે મારી દીકરી માટે કરવું છે. તેમણે મને કામ આપ્યું અને દરરોજના 350 રૂપિયા નક્કી કર્યા. એ દિવસથી મારી મહેનતની સફર શરૂ થઈ. સવારે 4:30 વાગ્યે ઉઠવું, ઘરનું બધું કામ કરવું, સાનાને તૈયાર કરવી અને ખેતરે પહોંચતી. ત્યાં બીજ વાવવા, ખાતર નાખવું, પાણી આપવું, ઘાસ કાપવું, હું બધું કામ કરતી. મારા હાથમાં ફોલ્લા પડી ગયા, પીઠ દુખવા લાગી, પગમાં દર્દ થતું, મારી ત્વચા કાળી પડી ગઈ, પણ હું રોકાતી નહીં. સાંજે ઘરે આવીને સાનાને ભણાવતી, તેને રમાડતી, પછી થાકીને સૂઈ જતી. રાત્રે ક્યારેક કિરણને યાદ કરીને રડતી, પણ સવારે ફરી હિંમત કરતી. ધીમે ધીમે મારા ઘાવ ભરાવા લાગ્યા. મહેનતથી મનને ચેન મળતું. ખેતરમાં અન્ય મજૂરો પણ હતા. એક દિવસ એક યુવાન ખેડૂત મારી પાસે આવ્યો. તેનું નામ હતું જયંત. તે રામજીભાઈના ખેતરમાં મજૂરી કરતો હતો અને પોતાનું નાનું ખેતર પણ સંભાળતો હતો. તેણે મને જોઈને કહ્યું, તું આટલું ભારે કામ કરે છે, થાકી નથી જતી? મેં માત્ર મુસ્કાન આપી અને કહ્યું, મહેનતથી જ જીવન ચાલે છે. જયંત દરરોજ મારી પાસે આવવા લાગ્યો. તે મને ક્યારેક પાણીની બોટલ આપતો, ક્યારેક ભારે કોથળો ઉપાડી આપતો, ક્યારેક વાતો કરતો. તેની વાતો સરળ અને સાચી હતી. હવે ધીમે ધીમે અમે મિત્ર બન્યા. તેણે પોતાની વાત કરી. તેના પિતા ગુજરી ગયા હતા, માતા બીમાર હતી, બહેનોના લગ્ન થઈ ગયા હતા. તે એકલો હતો. મને લાગ્યું કે આ માણસ મારા દુઃખને સમજે છે. તે પછી જીવનની લડાઈ લડી રહ્યો હતો. એક દિવસ વરસાદની ઋતુમાં ખેતરમાં કામ વધારે હતું. રાત્રે મોડું થઈ ગયું. બધા મજૂરો ઘરે ગયા, હું એકલી રહી ગઈ. ખેતરમાં પાણીની પાઇપ બંધ કરવાનું બાકી હતું. ત્યારે અચાનક વરસાદ જોરથી પડવા લાગ્યો. અંધારું છવાઈ ગયું હતું. ખેતરની વચ્ચે એક નાનકડી ઝૂંપડી હતી, જ્યાં કામની વસ્તુઓ રાખેલી હતી. હું ત્યાં શરણ લેવા ગઈ, પણ અંદર અંધારું હતું. વરસાદનો અવાજ, વીજળીની ચમક, મને ખૂબ ડર લાગ્યો. મારા મનમાં સાનાનું ચિત્ર આવ્યું. કિરણની યાદ આવી. હું રડવા લાગી. ફોનની બેટરી ખતમ થઈ ગઈ. હું એકલી ફસાઈ ગઈ. બહાર નીકળવાનો રસ્તો દેખાતો નહોતો. અચાનક બહારથી અવાજ આવ્યો, નીતા, નીતા, તું અહીંયા છે? તે જયંત હતો. તે મને શોધવા આવ્યો હતો, કારણ કે હું ઘરે પાછી નહોતી ગઈ. તેની પાસે ટોર્ચ હતી. તેણે ઝૂંપડીનો દરવાજો ખોલ્યો અને મને જોઈ. મારા આંસુ જોઈને તે ગભરાયો. ડરી ગઈ? ચાલ ચાલ, તને ઘરે લઈ જાઓ. તેણે મને છત્રી આપી, મારો હાથ પકડ્યો અને વરસાદમાં ઘર સુધી છોડી આવ્યો. રસ્તામાં તેણે મને કહ્યું, તું એકલી નથી નીતા, હું હંમેશા તારી સાથે છું. એ રાત પછી અમારી વચ્ચેનું બંધન વધુ ગાઢ થયું. જયંત દરરોજ મને ઘરે છોડવા આવતો. રસ્તામાં અમારી વચ્ચે વાતો થતી. એક દિવસ તેણે ખેતરમાં જ કહ્યું, નીતા, નીતા, તારી હિંમત જોઈને મને લાગે છે કે તું ખૂબ મજબૂત છે. તારું દુઃખ મને સમજાય છે. હું તને પસંદ કરું છું. ના, હું તને પ્રેમ કરું છું. સાનાને પણ હું પોતાની દીકરી જેવી રાખીશ. શું તું મારી સાથે જીવન વિતાવવા તૈયાર છે? મારી આંખો ભરાઈ ગઈ. મેં કહ્યું, જયંત, હું વિધવા છું, એક બાળકીની માં છું. તું યુવાન છે, તારા માટે સારું જીવન છે. તેણે મારો હાથ પકડ્યો અને કહ્યું, પ્રેમમાં કોઈ ગણતરી નથી. તારી સાથે જીવન વિતાવવું મને સુખ આપશે. તારી મહેનત, તારું સાફ દિલ, બસ આ જોઈએ છે. થોડા મહિના પછી અમે ગામના મંદિરમાં સાદા લગ્ન કર્યા. સાનાએ જયંતને પપ્પા કહેવાનું શરૂ કર્યું. હવે અમે ત્રણેય એક સુખી પરિવાર છીએ. ખેતરમાં કામ ચાલુ છે.
પણ હવે તેની સાથે સાથે જયંત પણ મારી સાથે છે. જયંત મને હંમેશા કહે છે, તારી મહેનતથી જ આપણું ઘર ચાલે છે. અને હું હસીને કહું છું, તારા પ્રેમથી આપણું હૃદય ચાલે છે. આજે જ્યારે હું ખેતરમાં ઊભી રહું છું અને સૂરજના કિરણો મારા ચહેરા પર પડે છે, તો યાદ આવે છે કે એ ડરામણી રાત્રે એક છત્રી ખુલી હતી અને એની સાથે મારા જીવનનો નવો અધ્યાય શરૂ થયો હતો. મિત્રો, જિંદગીમાં કેટલું પણ દુઃખ આવે, મહેનત અને સાચો પ્રેમ હંમેશા નવી આશા લાવે. દોસ્તો, જો વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો જય શ્રી કૃષ્ણ. મિત્રો, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. ફરી મળશું એક નવા વિડીયો સાથે, એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.